દોસ્તો અત્યાર સુધીના સૌથી અગત્યના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમે તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આખરે હવે એમનો જેલમાંથી તેઓ બહાર પણ આવી શકે છે. આ તમામ ઘટનાઓ વચ્ચે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજીએ શું કહ્યું છે, આખરે આ તમામ મામલો આપણી સામે આવ્યો છે. એક મોટી વાત સામે આવી છે જેને જાણીને સૌ લોકો નવાઈ પામી જાય. આખરે શું છે હકીકત, એ તો આ વિડીયોમાં જ જાણવી રહી. આખરે એમને માફીની ઓફર પણ મળી હતી. તો શું ચૈતર વસાવાએ માફી માગી છે કે પછી હવે તેઓ ન્યાયની લડતને આગળ વધારે છે? આ તમામ બાબતે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ નથી કરી, તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. સૌથી પહેલાં જણાવી દઈએ કે કેજરીવાલજીએ પાર્ટીને મજબૂત કરવા માટે અનેક નિવેદનો આપ્યા છે. આખરે એમણે પોતાના પાર્ટીના જે કાંઈ પણ ચૈતર વસાવા જશે એના સમર્થનને લઈને પણ કેટલીક વાતો કરી છે. આખરે એમને બચાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એવા સમયે એમના સમર્થકો હોય, એમના ચાહક મિત્રો હોય કે પછી ડેડિયાપાડાની જાહેર જનતા હોય, તમામ વ્યક્તિઓમાં ઘેરા રોષનો માહોલ હતો. તમામ વ્યક્તિઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો તો કેટલાક લોકો રસ્તા ઉપર પણ આવી ગયા. ત્યારે પોલીસ દ્વારા પણ એમને રોકવા માટે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. પરંતુ જ્યારે એ વાત સામે આવી કે ચૈતર વસાવા જશે, હવે એમને માફી માગે તો જેલવાસમાંથી પણ મુક્તિ મળી શકે છે અને હાઈકોર્ટના દરવાજા પણ ખટખટાવવા પડે. તો પછી એ જાણવું રહ્યું કે આખરે એમને ઓફર આપનારા વ્યક્તિ કોણ છે. દોસ્તો આપણે જાણીએ છીએ આ ઘટના 5 જુલાઈની છે કે જ્યારે ડેડિયાપાડાના પ્રાંત અધિકારીની ઓફિસમાં આ જે કાંઈ પણ છે ચૈતર વસાવા જાય છે. એમની મનરેગા અંતર્ગત જે રજૂઆત હતી તે કરવા માટે જાય છે અને ત્યાં એમની જે કાંઈ પણ છે તે અધિકારી સાથે બબાલ થાય છે, જેમનું નામ સંજયભાઈ વસાવા હતું. એમની સાથેની બબાલ સાથે પોલીસ એમની ધરપકડ કરે છે અને આ કેસ પોલીસ કેસ બને છે અને ત્યારબાદ એમને કોર્ટના ધક્કાઓ ખાવાનો વારો આવે છે. ઘટના ત્યારે ઉગ્રતા પકડી લે જ્યારે આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, કે જેઓ વકીલ છે, એવો નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કોર્ટમાં એમને મળવા માટે એમની સુનાવણી હતી તે દિવસે જઈ રહ્યા હતા અને ત્યારબાદ એમને રોકવામાં આવ્યા. કોર્ટની બહાર જ એમની અટકાયત થઈ. ત્યાર પછી આ મામલો ઉગ્રતા એટલો પકડી લે છે કે લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો હતો. અલગ અલગ વકીલો પણ મેદાનમાં આવ્યા. કેટલાક વકીલોએ એવું કહ્યું કે આખરે હવે વકીલ જે છે એ કોર્ટમાં નહીં જઈ શકે, વકીલ પોલીસ સ્ટેશનમાં નહીં જઈ શકે તો ક્યાં જશે? અલગ અલગ વ્યક્તિઓ આ મુદ્દાની વચ્ચે આ સમાચાર જ્યારે જોર પકડી રહ્યા હતા ત્યારે બીજા જ દિવસે સંજયભાઈ વસાવા કે જેઓ ઓફર કરે છે કે જો તેઓ સમાજમાં આવીને માફી માગશે તો તેમની ઉપર થયેલો હુમલો જે છે, જેઓ તેઓ ગણાવી રહ્યા છે, તે હુમલાની પણ ભૂલી જશે અને જે કાંઈ પણ છે એ વાતો પૂર્ણ થશે. પરંતુ એ વાત જાણવી રહી કે હવે ચૈતર વસાવા જશે માફી માગશે ખરા? તો દોસ્તો, ગઈકાલે એક વિડીયો સોશિયલ મીડિયા પર એવો પણ ફેલાયો કે જેમાં ચૈતર વસાવાના ધર્મપત્નીએ પણ ખુલાસો કર્યો કે આખરે ચૈતર વસાવા જશે માફી નહીં માગે તો પછી આ ન્યાયની લડત જે છે આગળ લડતા રહેશે. ન્યાયની આ માગણી જે છે કાયમને માટે એમની ચાલુ રહેશે. ત્યારે આ હકીકત આપણી સામે આવી અને હવે જે કાંઈ છે લોકોમાં જે છે રોષનો માહોલ તો દિવસે ને દિવસે વધી રહ્યો છે. પરંતુ એક સમયે હવે પાર્ટી પણ ચર્ચામાં છે કે આખરે એક તરફ ચેલેન્જોનું રાજકારણ ચાલી રહ્યું છે તો એક તરફ ચેલેન્જમાં આ ચૈતર વસાવાની ધરપકડ છે. તો દોસ્તો, તમને શું લાગે છે આખરે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવશે અને ચૈતર વસાવા જે છે એમના મુદ્દા વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આશા રાખીએ છીએ તમને અમારો આજનો આ રોચક અને રસપ્રદ વિડીયો ગમ્યો હશે. જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.